એમ થયું કે તમામ ધારાસભ્યને આ કરવું જોઈએ, કેમ કે આપણે કરેલું બધાને કહેવું. બીજું એક મહેશભાઈ વાત કરું તમારી વચ્ચે, પછી મેં વાત નથી કરી. અમે ઘણી વાર જિલ્લા પંચાયતમાં બેઠા હોય એટલે અધિકારીને પૂછવી એટલે કે મહેશભાઈનો એટલો ફોન આવે, કોણ કોન્ટ્રાક્ટર છે મહેશભાઈ નથી ખબર, ખાલી એટલો ફોન આવે કે કામ સારું લેજો નકર બીજી વાર કામ કરવું જોઈએ. આવું કે કામ તમે સારું લેજો નકર બીજી વાર તમારે કામ કરવું જોઈએ. મારા વિસ્તારમાં કામ જ્યાં શરૂ થાય હું આવું કે ન આવું, ગમે તેથી કામ થાય પછી હું તપાસ કરવા આવીશ. આવું અમને અધિકારી તમારા પ્રત્યે અમને કહે છે. એટલે કામ પણ કુંડલાની અંદર સારા થાય છે. એક વાત તમે વારા કહેતા હતા કે હું આ કંઈ લેવા નથી આવ્યો, દેવા આવ્યો છો, એનું આ તમને જીવતું જાણતું ઉદાહરણ મળી ગયું કે તમે હકીકત દેવા આવ્યા છો. કેટલા 1500 કરોડ પૂછ્યું, અને એટલે કાંઈ નાની મોટી રકમ ન કહેવાય. હજી તો આપણે ઘણું બાકી છે. હવે તેને વેગ પકડ્યો છે એટલે હજી આપણને આ વિસ્તારની અંદર લાભ મળશે. અમને એવું લાગે છે કે લગભગ પછી કાંઈ કરવા જેવું નહીં રહે એવું તમે કુંડલા વિસ્તાર અને લીલિયા વિસ્તારને કરશો. અને અમારી શુભકામના છે, તમે કામગીરી પણ સારી કરો છો. અને મહેશભાઈ એક વિશેષ વાત એ કરું કે અમે બધી મિટિંગમાં જાઉં છું, બધા તાલુકામાં જાઉં છું, પણ તમારે જઈ આવો તો જગ્યા ઓછી પડે. આ જઈ આવો તો ઓછી જગ્યા પડે. તમે એક આકલ કરો અને બધા કાર્યકર્તા તમારી સાથે રહેશે, એનો મતલબ એવું થાય કે કાર્યકર્તાનું કામ થાય છે, અરજદારનું કામ થાય છે. અહીંયા જે આવે એ કોઈ નિરાશ થઈ નથી જતો. એટલા માટે તમારો કાર્યક્રમ સફળ થાય છે. આવા નવા કામ કરતા રહ્યો એવી અમારી શુભકામના. અને મારી એક જનપ્રતિનિધિ તરીકે પ્રજા સાથેની જવાબદેહી એને પૂર્ણ કરવા માટેનો આ કાર્યક્રમ હતો. મેં સંગઠનના પદાધિકારી તરીકે, ધારાસભ્ય તરીકેના પહેલા વર્ષમાં અને ધારાસભ્ય તરીકેના બીજા વર્ષમાં 3 વર્ષે ઋણાનુબંધ 1, ઋણાનુબંધ 2 અને ઋણાનુબંધ 3 ના દ્વારા સેવા અને સક્રિયતા કરેલા કામ અને હું જે સક્રિય રહ્યો છું એના માટેનું સર્વૈયું મેં પ્રજાને આપ્યું છે. અને એટલા માટેનો જ આ કાર્યક્રમ ધારાસભ્ય તરીકેના બીજા વર્ષનો આ કાર્યક્રમ હતો. ડિસેમ્બર સુધીનો 1 વર્ષનો તમામ હિસાબ આ ઋણાનુબંધ 3 ભાગની અંદર પ્રજાને સમર્પિત કર્યો છે. હું એમ માનું છું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે એ મારી જવાબદેહી છે અને એને મેં ક્યાંક પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે.